ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10ની અંદરનું કાવ્ય નંબર 1 વૈષ્ણવજન વિશે જોશું. આપણે વૈષ્ણવજન કાવ્ય સમજીએ એ પહેલાં કવિ નરસિંહ મહેતા વિશે માહિતી જોશું. કે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે નરસિંહ મહેતા વિશે ખ્યાલ છે. ધોરણ 8 અને 9ની અંદર ભણી ગયા હતા નરસિંહ મહેતાના કાવ્ય. કે ગુજરાતી સાહિત્યની અંદર સામાન્ય રીતે કાવ્ય નંબર 1 અથવા 2 નરસિંહ મહેતા અથવા મીરાબાઈ આ બંને કવિઓમાંથી એક હોય જ છે, કારણ કે સૌથી પ્રાચીન કવિ હતા. એમાં સૌપ્રથમ નામ આવે તો કવિ નરસિંહ મહેતાનું આવે છે. સૌથી પ્રાચીન કવિ હોવાને કારણે તેને આદ્ય કવિ અથવા આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, 1 માર્કની અંદર પૂછાઈ શકે કે આદિ કવિ તરીકે કયા કવિ જાણીતા છે? તો કે કવિ નરસિંહ મહેતા. આગળ જોશું કવિ નરસિંહ મહેતા વિશે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવજન તો ખૂબ જ જાણીતું છે, જે મહાત્મા ગાંધીજીનું ખૂબ જ પ્રિય હતું. નરસિંહ મહેતાના કાવ્ય બધા જાણીતા છે. આ બધા કાવ્યની અંદર સૌથી શ્રેષ્ઠ કાવ્ય એટલે વૈષ્ણવજન. આ કાવ્ય મહાત્મા ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ખૂબ જ પ્રિય કાવ્ય હતું. એટલે એવો પણ પ્રશ્ન પૂછાય કે મહાત્મા ગાંધીજીનું સૌથી પ્રિય કાવ્ય એટલે વૈષ્ણવજન. આ વૈષ્ણવજન કાવ્યની અંદર સારા માનવીના ગુણો વિશે સરસ મજાનું વર્ણન છે, જે ખૂબ જ વાંચવાલાયક છે. નરસિંહ મહેતા વિશે આપણે પરિચયની અંદર આગળ જોશું. તેમના લગ્ન માણેકબાઈ સાથે થયેલા. એના ઉપરાંત એનો એક ભાઈ હતો, બંસીધર નામનો ભાઈ. એના ઉપરાંત એના પુત્રનું નામ સામળ. આગળ આપણે ધોરણ 10ની અંદર કવિ નરસિંહ મહેતા વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. એ કાવ્ય પરિચય આપેલો છે. એની અંદરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. એમાં ખાસ કરીને 3 વસ્તુ તમારા માટે ખૂબ જ અગત્યની છે આખા કવિ પરિચયમાંથી. 1, કવિનું નામ, જો પાઠ હોય તો લેખકનું નામ. અને બીજી વસ્તુ સાહિત્ય પ્રકાર. અને ત્રીજી વસ્તુ સંકલન, શેમાંથી લેવામાં આવેલ છે. આ 3 વસ્તુમાંથી સામાન્ય રીતે જોડકા પૂછાય છે. મેં અગાઉ તમને પેપર સ્ટાઇલની અંદર સમજાવ્યું કે 4 માર્કના જોડકા હશે અને 4 માર્કના પદ્યની અંદર અને ગદ્યની અંદર ટોટલ 8 માર્ક. 8 માર્ક તો સામાન્ય રીતે આવી જ જાય છે, કારણ કે મેં કીધું એટલી વસ્તુમાંથી જ પૂછાય છે. પરંતુ આપણે કવિ પરિચય ખાસ અહીંયા યાદ રાખવાનો છે. ધોરણ 9 અને 8-9ની અંદર આપણે કવિ પરિચય યાદ રાખતા નહોતા, કારણ કે કવિ પરિચય છે એ ખૂબ જ વિસ્તૃત છે. એની કૃતિઓ યાદ નથી રહેતી, આખો કવિ પરિચય યાદ નથી રહેતો એવું થતું. પણ ધોરણ 10ની અંદર કવિ પરિચય થોડાક નાના છે, છતાંય આપણે માહિતી રાખવી જરૂરી છે. કારણ કે આપણે જો સારા માર્ક લેવા હશે તો કવિ પરિચયની અંદરથી 1-2 માર્કનું પૂછાય એ પણ આપણે આવડી જાય. એ રીતે તૈયારી કરવાની છે. એમાં જે મેન બાબતો છે એ ખાસ યાદ રાખવાની. એમાં ખાસ બધી કૃતિઓ યાદ ના રહે તો કાંઈ નહીં. એમાં જે આઈએમપી જે પ્રશ્નો છે એ ખાસ યાદ રાખવાના છે, જે હું તમને કહીશ. અહીંયા આપણે 3 બાબત વિશે જોશું. કે વૈષ્ણવજન, કવિનું નામ નરસિંહ મહેતા. સાહિત્ય પ્રકાર પૂછાય તો પદ એટલે ટૂંકું કાવ્ય. આમ શાબ્દિક અર્થ એનો થાય છે પદ એટલે ડગલું અથવા પગલું. જેવી રીતે પગલું નાનું હોય એ રીતે આ કાવ્ય પણ નાનું હોય. નાના કાવ્યમાં વિસ્તૃત માહિતી આપી દીધેલી હોય એ પદ. એના ઉપરાંત ત્રીજી વસ્તુ કે શેમાંથી લીધેલ છે એટલે સંદર્ભ અથવા સંકલન. નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી. ખાસ યાદ રાખજો 3 બાબત: કવિનું નામ નરસિંહ મહેતા, સાહિત્ય પ્રકાર પદ, અને ત્રીજી બાબત સંકલન નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી. ત્યારબાદ આપણે હવે કવિ પરિચય વિશે જોશું. નરસિંહ મહેતાનો જન્મ
ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. આપણે દરેકને યાદ છે કે એનો જન્મ જૂનાગઢમાં નહીં પણ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ, ત્યાં એનો જન્મ થયેલો. અને કર્મભૂમિ પૂછાય તો જૂનાગઢ, અને જો જન્મભૂમિ પૂછાય તો તળાજા, ભાવનગર જિલ્લાનું તળાજા. તો આપણે દરેકને ખ્યાલ છે ભાવનગર બાદ તો કઈ એ જૂનાગઢ એને વસવાસ કરેલો, એને પોતાની કર્મભૂમિ બનાવેલી. જૂનાગઢની અંદર આપણે ખ્યાલ છે નરસિંહ મહેતા સાથે સંબંધિત ઘણા બધા સ્થળો આવેલા છે. વર્તમાનની અંદર પણ ઘણા બધા સ્થળો છે. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. આપને ખ્યાલ છે કે પ્રાચીન કવિ હોવાને કારણે એના જીવન વિશે આધારભૂત અને પ્રમાણભૂત માહિતી નથી ઉપલબ્ધ, પણ આપને એટલો તો ખ્યાલ છે જ કે આશરે 15મી સદીની અંદર તેનો જન્મ થઈ ગયો હશે. ચોક્કસ પુરાવા નથી, છતાં પણ આપને ખ્યાલ છે કે પ્રથમ કવિ તો હોવા જ જોઈએ, કારણ કે એની પહેલાં કોઈ કવિ થઈ નથી ગયા. તેને કારણે તો કે એને આદિ કવિ તરીકે ઓળખાય છે. ખાસ IMP છે, અંડરલાઈન કરજો, આદિ કવિ નીચે અંડરલાઈન કરજો. આદિ કવિ તરીકે જાણીતા છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. ઉર્મી કાવ્ય એટલે શું? તો આપણે અગાઉ પણ ભણી ગયા છીએ ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય એટલે ભાવવાળું કાવ્ય, કે જેની અંદર કોઈ વિશેષ ભાવ રહેલો હોય. તો એના માટે ખૂબ જ જાણીતા છે કવિ નરસિંહ મહેતા. હવે તેના કાવ્ય સંગ્રહ અને એ બધા ચરિત્રાત્મક છે. ચરિત્રાત્મક એટલે કોઈના જીવન સાથે સંબંધિત હોય. જેવી રીતે સામળસાનો વિવાહ તો એના પુત્ર સાથે સંબંધિત છે. સામળ તેનો પુત્ર છે, એના જીવન વિશે લખેલું છે સામળસાનો વિવાહ. એના ઉપરાંત હાર, હુંડી, મામેરું. મામેરાની અંદર તો કંઈ એની દીકરી, કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, કુંવરબાઈનું મામેરું ખૂબ જ જાણીતું છે. તેના ઉપર સિરિયલ પણ વર્તમાનની અંદર ઉતરેલી છે. એટલે ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે કુંવરબાઈનું મામેરું, તો કવિ નરસિંહ મહેતાની કૃતિ છે. એના ઉપરાંત શ્રાદ્ધ, આવા બધા કાવ્ય છે કવિ નરસિંહ મહેતાએ લખેલા છે. આગળ આપણે જોશું એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. મોસ્ટ IMP પ્રશ્ન, પ્રભાતિયા માટે કયા કવિ જાણીતા છે? તો કઈ કવિ નરસિંહ મહેતા. એમાં ખાસ યાદ રાખજો, પ્રભાતિયા શબ્દ તમારા માટે નવો છે. પ્રભાતિયા એટલે શું? તો કવિ નરસિંહ મહેતા જૂનાગઢની અંદર વહેલી સવારે ઉઠીને દરરોજ એક ભજન છે એ ગાતા અને ચાલ્યા જતા. જ્યાં દરરોજ એક ભજન છે એ ગાતા, એ પ્રભાતિયા નામથી જાણીતા થયા. ત્યારબાદ એની કૃતિઓ વિશે આપણે જોશું. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ, આવી કાવ્ય રચના રચેલી છે. એના ઉપરાંત એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. આપને ખ્યાલ છે ઉપનિષદ એટલે આપણા સાહિત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ. એની અંદર જે માહિતી આપેલી છે એના આધારે જ કવિ નરસિંહ મહેતામાં પણ એવી ભાષાનો પ્રયોગ જોવા મળે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે વાત કરેલી એ જ કાવ્યના સારની અંદર આપેલી છે. પછીનો જે પેરેગ્રાફ છે એ કાવ્યનો સાર છે. તેના વિશે આપણે જોશું. ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. આપણે દરેકને ખ્યાલ છે જ કે કવિ નરસિંહ મહેતાના પદો દરેક કવિઓ આના આધારે, કવિ નરસિંહ મહેતાના આધારે અનેક કવિઓએ ફેરફાર કરીને અન્ય ઘણા બધા કાવ્યો છે એ રચેલા છે. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. જે આપણે આગળ પણ વાત કરી હતી કે ગાંધીજીનું સૌથી પ્રિય કાવ્ય એટલે વૈષ્ણવજન. એ કારણે ગુજરાત બહાર, ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે. એ પણ આપણે આગળ વાત કરી. માત્ર ભારતની અંદર નહીં, આખા વિશ્વની અંદર આ કાવ્ય જાણીતું છે. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ. ખાસ યાદ રાખજો કે વૈષ્ણવજનનો મતલબ
વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ. વૈષ્ણવજન કોને કહી શકાય? તો કે ભગવાનનો જે માણસ હોય, એટલે ભગવાનનો માણસ એટલે તો કે ભક્ત. એના લક્ષણો બતાવવામાં આવ્યા છે આ કાવ્યની અંદર. વૈષ્ણવજન એટલે ભગવાનનો જે ભક્ત છે એના લક્ષણ દર્શાવેલા છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વૈષ્ણવજનના લક્ષણ વર્ણવો. 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાય. એની અંદર કાવ્યનો સમગ્ર સાર છે એ આવી જશે, આખું કાવ્ય આવી જશે. એવું જરૂરી નથી કે નવનીતમાં આપેલું છે એ જ આપણે લખીએ, પણ કાવ્યનો જે સાર છે તમે જે સમજ્યા છો એ કાવ્યનો સાર છે એની અંદર આખા લખી શકાય આપની ભાષા દ્વારા. તો કે એની અંદર આપણે જોશું જે બીજાનું દુઃખ જાણે. વૈષ્ણવજનના લક્ષણની અંદર પહેલું લક્ષણ કયું છે? બીજાનું દુઃખ જાણે. જે ભગવાનનો માણસ હશે એ બીજાનું દુઃખ છે એ સમજી શકશે. અન્યનું દુઃખ શું છે માત્ર પોતાનું ના વિચારતા અન્યના દુઃખ વિશે પણ છે એ વિચારે. એના ઉપરાંત બીજા લક્ષણની અંદર જોઈ કોઈની પર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે. તો કયા વૈષ્ણવજન છે? અન્ય ઉપર ઉપકાર કરે છે છતાં પણ ક્યારેય અભિમાન કરતો નથી. સામાન્ય રીતે આપણે કોઈની મદદ કરી હોય, આપણે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય તો આપણે વારે વારે કહીએ છીએ કે મેં ભાઈ તારું આ કામ કરી દીધું, મેં તારી ઘણી બધી મદદ કરી. આપણે ઘણીવાર એને કહીએ છીએ. પણ જે વૈષ્ણવજન હશે એને મદદ કરે છે, એને ઉપકાર કરે છે, છતાં એવું અભિમાન કરતો નથી કે મેં કર્યું. એટલે બીજું લક્ષણ ખાસ યાદ રાખજો, ઉપકાર કરે છતાંય અભિમાન રાખતો નથી. ત્યારબાદ આગળના લક્ષણની અંદર જોશું બધાને માન આપે, કોઈની નિંદા ન કરે. તો આ વૈષ્ણવજન હશે દરેક વ્યક્તિને માન આપે છે. એનાથી નાના હોય તો પણ ભલે, એનાથી મોટા હોય તો પણ ભલે. એવું ક્યારેય વિચારતો નથી કે આ મારાથી નાનો છે તો આને માન ના આપીએ. દરેક વ્યક્તિને માન આપે છે, દરેક વ્યક્તિને આદર આપે છે. અને કોઈ દિવસ કોઈની નિંદા કરતો નથી. સામાન્ય રીતે સામાન્ય માણસ હશે તો કોઈની નિંદા કરશે. આપણે તો કંઈ વધારે પડતો સમય આપણે કોકની નિંદામાં ગાળીએ છીએ. આ નિંદા કરવાની જગ્યાએ અન્ય કાર્ય કરવામાં આવે તો એ વ્યક્તિ સફળ થાય. પણ આપણે છે એ વધારે સમય છે જીવનની અંદરનો નિંદામાં ગાળીએ છીએ, કોઈનું ખરાબ કહેવામાં. એટલે આવો વૈષ્ણવજન જે હશે, ભગવાનનો માણસ હશે, એ કોઈ દિવસ કોઈની નિંદા કરતો નથી. ત્યાર પછી તો કે કવિ નરસિંહ મહેતાએ કાવ્યની અંદર વર્ણન છે મન વચન કર્મથી શુદ્ધ હોય. તો વૈષ્ણવજન છે એનું એક આગળનું લક્ષણ કે એનું મન વચન અને કર્મ શુદ્ધ એટલે પવિત્ર હોય. જેવું મનમાં છે એવું જ બોલે છે. વચન એટલે વાણી. સામાન્ય રીતે અન્ય વ્યક્તિ છે મનમાં કંઈક બીજું હોય અને તમારી સામે પણ કંઈક અલગ જ બોલે. અને કર્મ એટલે કાર્ય પણ કંઈક અલગ જ કરે. પણ અહીંયા જે વૈષ્ણવજન હશે જેવું મનમાં છે એવું જ બોલશે, જેવું બોલશે એવું જ કાર્ય કરશે. એટલે એનું મન વચન અને કર્મ પવિત્ર છે. જેવો છે તેવો જ સામે આવશે. આપણે ઘણી વખત છે જેવું બોલીએ તેવું કરતા નથી. હાથીના દાંત જેવું છે, દેખાવાના અલગ અને બીજા પણ અલગ. એટલે આપણે ખાસ યાદ રાખવાનું આ લક્ષણ મન વચન અને કર્મ એકરૂપ હોય. બધા તરફ સમભાવ રાખનાર હોય. દરેક વ્યક્તિ પ્રત્યે સરખો ભાવ રાખે છે. કોઈ પ્રત્યે કોઈ નીચ અથવા ઉચ્ચ એવો કોઈ પણ પ્રકારનો ભાવ છે એના મનમાં આવવા દેતો નથી. પર સ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ. પર એટલે પારકી. જે પારકી સ્ત્રી છે કે જેની સાથે એનો કાંઈ સંબંધ નથી, છતાં પણ એને માતા સમાન જુએ, માતા જેટલો આદર આપે. એટલે આ સારું લક્ષણ છે. બધા લક્ષણની અંદર જોયું કે વૈષ્ણવજન છે
એના સારા લક્ષણ, કેટલા સરસ મજાના લક્ષણ છે કે પારકી સ્ત્રીને પણ માતા તરીકે જુએ, એને માન આપે, અસત્ય વચન ન બોલે, અને ક્યારે પણ એના પોતાના મનની અંદર અસત્ય વચન છે એ બોલતો નથી, હંમેશા સત્ય જ બોલે. જે રીતે ગાંધીજી, આપને ખ્યાલ છે કે ગાંધીજી એક વખત જૂઠું બોલેલ, એને કારણે એને કેટલી બધી સમસ્યાનો સામનો કરવો પડેલો. એક સત્યને છુપાવવા માટે અસંખ્ય અસત્ય છે એ બોલવા પડે, અસંખ્ય જૂઠું બોલવું પડે. એટલે જીવનની અંદર આપણે સત્યથી છુપાવવા માટે આપણે ઘણા છે એ જૂઠું બોલીએ છીએ. એટલે આવો વ્યક્તિ છે એ ક્યારેય જૂઠું નહીં બોલે, હંમેશા એ સત્ય જ વચન બોલશે. એના ઉપરાંત બીજાના ધનને હાથ પણ ન અડાડે. આવો વ્યક્તિ છે અન્યના ધનને હાથ પણ અડાડતો નથી. એની સામે કોઈ પણ સંપત્તિ આવી જાય, ગમે તેટલા રૂપિયા આવી જાય, છતાં પણ છે એ પોતે હાથ અડાડશે નહીં. મારા નથી તો મારે ના લેવાય, એવી ભાવના છે વૈષ્ણવજનની અંદર હશે. મોહમાયા ત્યાગી દીધા હોય, આવો જે વ્યક્તિ છે એને મોહમાયા છે એ ત્યાગી દીધી હોય છે, અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, મનની અંદર વૈરાગ્ય ધારણ કરેલું હોય, જે રીતે આપણા સાધુઓ વૈરાગ્યને ધારણ કરેલી, સાદું જીવન જીવે. લોભ, કપટ, કામ, ક્રોધ રહિત હોય, તે ખરો સજ્જન છે. તો કે જે વ્યક્તિ છે લોભ, કપટ, કામ એટલે ખરાબ કામ, ક્રોધ રહિત એટલે ગુસ્સો ન ક્યારે કરતો હોય, એવો વ્યક્તિ સજ્જન એટલે સારો માણસ છે. એવા માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય. જો આવા વ્યક્તિને આપણે દર્શન કરી લે તો આપણી 71 પેઢી છે એ તરી જાય છે, આપણા કુળનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે કાવ્યની અંદર વૈષ્ણવજનના એવા સારા લક્ષણો છે એ આપેલા છે. આપણે આગળ શબ્દ સમજૂતી જોશું, ત્યારબાદ આપણે કાવ્ય જોશું. શબ્દની અંદર ખાસ કરીને ખૂબ જ અગત્યના છે. માત્ર કાવ્ય સમજવું જરૂરી નથી, એની અંદરના શબ્દ આપેલા છે, જે સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, જે વ્યાકરણની અંદર પૂછાય છે. એટલે આના વિશે પણ ખ્યાલ હોવો જરૂરી છે. કોઈ પણ એવો શબ્દ ના હોય કે જેનો આપને મતલબ ખ્યાલ ના હોય, પૂરી તૈયારી કરવાની. એમાં ખાસ અઘરા શબ્દ જોશું. સકળ એટલે બધું અથવા સઘળું, સઘળું એટલે બધું. પીડ એટલે પીડા, દુઃખ, મુશ્કેલી, આવા બધા સમાનાર્થી શબ્દ થશે. એના ઉપરાંત તૃષ્ણા શબ્દ નવો છે તમારા માટે. તૃષ્ણા એટલે લાલસા અથવા ઈચ્છા. ઈચ્છા એટલે સારી ઈચ્છા થવી એ સારું છે, પણ અહીંયા ખરાબ નેગેટિવ મતલબની અંદર છે. ઈચ્છા એટલે ખરાબ ઈચ્છા. લાલસા એટલે લાલચ, ખોટી લાલચ સારી નથી. ખરાબ ઈચ્છા પણ સારી નથી. ઈચ્છા હંમેશા સારી કરી તો ફાયદો છે, એટલે તૃષ્ણા સારી નથી. જીહવા એટલે જીભ. એના ઉપરાંત તન એટલે શરીર, એ તો આપને ખ્યાલ છે જ. પણ વણલોભી શબ્દ તમારા માટે નવો છે. વણલોભી એટલે લોભ વિનાનો. તળપદા શબ્દની અંદર આણી એટલે લાવે, આ નવા શબ્દ છે તમારા માટે. વાચ એટલે વાણી. કાચ એટલે કાચડી થાય. આ કાવ્યની અંદર આપણે સમજવાનું શું છે? ચારિત્ર એટલે કેરેક્ટર. ધન એટલે ધન્ય, ભાગ્યશાળી. એના ઉપરાંત ભણે એટલે કહે અથવા બોલે. એના ઉપરાંત વિરુદ્ધાર્થી શબ્દ, એની અંદર ખૂબ આઈએમપી હોય તો અભિમાનનું થશે નિરઅભિમાન. સત્ય અસત્ય એ તો આપને ખ્યાલ છે જ. એક જ રૂઢિપ્રયોગ છે કાવ્યની અંદર, તાળી લાગવી. એકતાન થવું એટલે મગ્ન થવું, કે કોઈ એક વસ્તુની અંદર આપણે ડૂબી જવું, મગ્ન થઈ જાય છે. કોઈ આપણે પ્રવૃત્તિ ગમતી હોય તો આપણે એમાં એકતાન થઈ જાય. શબ્દ સમૂહ છે 2. લોભ વગરનું.
એટલે વણલોભી. સમાન દ્રષ્ટિ રાખનાર એટલે શ્રમ દ્રષ્ટિ. આ બે ખૂબ જ આઈએમપી છે. તો કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય એકની અંદર સમજૂતી જોશું. હાલો, હવે આપણે કાવ્ય વિશે સમજૂતી જોશું. આપણે કાવ્યનો સાર જોયો છે, શબ્દ આપણે બતાવી જોયા, તો એના આધારે કાવ્ય સમજવું ખૂબ જ સરળ થઈ જશે. તો કે કાવ્યની અંદર જોશું, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. તો કે વૈષ્ણવજન આપણે એવા માણસને જ કહી શકીએ જે પારકાની પીડા છે એ જાણે છે. પીડા એટલે મુશ્કેલી, પીડ એટલે મુશ્કેલી. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. પર એટલે પારકા, દુઃખ, પારખાનું દુઃખ છે એ દૂર કરે છે, છતાં પણ ઉપકાર કરે, છતાં પણ મનમાં ક્યારે અભિમાન કરતો નથી. એ આપણે કાવ્ય સમજૂતીની અંદર જોયું હતું. આણે એટલે લાવે. આવા તળપદા શબ્દ ખાસ યાદ રાખવાના છે. આણે એટલે લાવે. પારકાનું દુઃખ દૂર કરે છે, ઉપકાર કરે છે, છતાં પણ ક્યારેય મનમાં અભિમાન કરતો નથી. વૈષ્ણવજન. ત્યાર પછી એના આગળ લક્ષણોની અંદર જોશું, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. સકળ એટલે આખા વિશ્વ અથવા જગતની અંદર સૌને વંદે કરે છે. વંદે કરે એટલે કોઈને નમતો નથી, પણ અહીંયા વંદેનો મતલબ થશે આદર અથવા માન. સૌને માન આપે છે. એનાથી મોટો હોય તો ભલે અને નાનો હોય તો પણ ભલે, એના માટે તમામ વ્યક્તિ છે એ સરખા છે. જગતની અંદરના તમામ લોકોને વંદન કરે છે, એટલે માન અને સન્માન આપે છે અને આદર આપે છે. અને કોઈની નિંદા પણ ક્યારેય કરતો નથી. હંમેશા છે દરેક વ્યક્તિનું સારું જ કહે છે, ક્યારેય કોઈની નિંદા કરતો નથી કે આ માણસ આવો છે. ત્યારબાદ કવિ નરસિંહ મહેતા કહે છે, વાચ કાચ મન નિશ્ચલ રાખ. નિશ્ચલ એટલે એકરૂપ. વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર અને મન. આ ત્રણ શબ્દ ખૂબ જ અગત્યના છે. વાચ એટલે શું? તો વાચ એટલે વાણી, વાણી એટલે બોલવું. કાચ એટલે ચારિત્ર અને મન. આ એકરૂપ છે. અગાઉ આપણે વાત કરી હતી કે જેવું મનમાં છે એવું જ બોલે છે એવું જ કાર્ય કરે છે. એટલે એનું મન, વચન અને કર્મ એકરૂપ છે. ધન ધન જનની તેની રે. આવા વૈષ્ણવજન જો ક્યાં મળી જાય એ તો ધન્ય છે જ, પણ એની સાથે એને જન્મ આપનાર એની માતા છે એને પણ ધન્ય કહેવું જોઈએ, કારણ કે એને આવા પુત્રને જન્મ આપ્યો. એટલે કીધું છે ધન ધન જનની તેની રે. ધન એટલે ધન્ય, એની માતાને પણ ધન્ય છે. જેવી રીતે આપણે કહેશું કે શિવાજી મહારાજ ખૂબ જ બહાદુર અને પરાક્રમી હતા, તો એને તો ધન્ય છે જ, કારણ કે એને આપણા દેશ માટે ઘણું બધું કાર્ય કર્યું. તો એની માતાને પણ ધન્ય કહેવું જોઈએ, કારણ કે એનામાં એવા ગુણો છે એ લઈ આવવામાં એની માતાનો ફાળો ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ આગળ જોશું, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરશ્રી જેને માતરે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. સમદ્રષ્ટિ એટલે સમાન દ્રષ્ટિ. એ સૌની પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે. કોઈ ઉચ્ચ અને નીચનો ભાવ છે એ પોતાનામાં લઈ આવતો નથી. અને તૃષ્ણા એટલે લાલચ અથવા ઈચ્છા. એને લાલસાની ત્યાગ કરી દીધો હોય છે. સંસારની અંદરની ઘણી બધી લાલસા છે જે આપણે નર્કમાં દાખલ કરે છે, એવી લાલસા છે એનાથી દૂર રહે છે. પરશ્રી જેને માતરે. પર એટલે પારકી. પારકી સ્ત્રીને એ પોતાની માતા ગણે છે, માતા જેટલો જ આદર આપે છે. જીહવા થકી અસત્ય ન બોલ. જીહવા એટલે જીભ, કે પોતાની જીભ દ્વારા ક્યારે પણ અસત્ય વચન બોલશે નહીં, હંમેશા સત્ય જ બોલશે.
કોઈ પણ પરિસ્થિતિની અંદર, મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિની અંદર પણ હંમેશા સત્ય જ બોલશે. પરધન નવ જાલે હાથ રે. અને પારકાની ગમે તેટલી સંપત્તિ તેની સામે આવી છે, છતાં પણ એ હાથ અડાડતો નથી. જેવી રીતે ધોરણ 9ની અંદર આપણે જોયું, ખેડૂતનો પુત્ર, મરણ પથારીએ પડેલા પિતાના દવા માટે પણ છે પારકા ધનને હાથ અડાડતો નથી. એવી જ રીતે અહીંયા પણ વૈષ્ણવજન હશે એ પારકા ધનને ક્યારેય હાથ અડાડશે નહીં. મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં. અને મોહ અને માયા એને વ્યાપતી નથી. એના પ્રત્યે કોઈ પણ તમે મોહ આપી દો તો પણ એના મોહને કાંઈ અસર થશે નહીં. એ હશે એવો જ માણસ રહેશે. અને વૈરાગ્ય પણ એને મનમાં ધારણ કરેલું હશે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારી. તો આવો વૈષ્ણવજન હશે એને રામ નામની લગ્ની લાગી હશે. તાળી લાગવી એટલે લગ્ની લાગવી, કે હંમેશા એને લગ્ની લાગી રહેલી હશે કે હું રામનું નામ લઉં, હંમેશા મારો સમય છે એ રામના નામમાં છે એ જવા દો. ત્યારબાદ સકળ તીર્થ, સકળ એટલે બધા તીર્થ છે તેના તનમાં છે. તન એટલે શરીર, એના શરીરમાં છે. આપણે ઘણા બધા તીર્થ એટલે સ્થળો વિશે આપણે જઈએ છીએ, તીર્થયાત્રા કરવા માટે જઈએ છીએ. જગન્નાથ જાય, એના ઉપરાંત તો રામેશ્વર, કેદારનાથ, બદ્રીનાથ, દ્વારકા, સોમનાથ. આપણે પુણ્ય મેળવવા માટે અનેક તીર્થો જઈએ છીએ. પરંતુ આ વૈષ્ણવજન હશે એના તનમાં, એના શરીરની અંદર જ આવા બધા તીર્થો છે એ રહેલા હશે. એને ક્યાંય જવાની જરૂર નહીં પડે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા. પોતે લોભ રહિત છે, એના ઉપરાંત કપટ રહિત છે. એનામાં કોઈ કપટ રહેલું હોતું નથી. જેવો છે તેવો જ તમારી સામે આવે છે. એટલે એના બે ગુણ ખૂબ જ અગત્યના છે. એ પોતે વણલોભી છે, લોભ રહિત છે, કપટ રહિત છે. અને ક્યારે કામ અને ક્રોધ છે એ કરતો નથી. કામ એટલે નકારાત્મક મતલબની અંદર છે કે યોગ્ય ના હોય, જે આપણા માટે યોગ્ય ના હોય તેવા કામ. અને ક્રોધ એટલે ગુસ્સો આપણા માટે સારો નથી. એટલે કોઈ દિવસ છે ખરાબ કામ અને ક્રોધ છે એ કરતો નથી. એનાથી હંમેશા દૂર જ રહે છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. ભણે, આઈએમપી શબ્દ છે ભણે. ભણે એટલે કહે અથવા બોલે. આઈએમપી શબ્દ તળપદા શબ્દની અંદર. છેલ્લે કાવ્યની અંતમાં છેલ્લી પંક્તિની અંદર કવિ નરસિંહ મહેતા કહેવા માગે છે. કવિ નરસિંહ મહેતા કહે છે કે જો દુનિયાની અંદર આવો વ્યક્તિ તમને મળી જાય, એના દર્શન તમે કરી લ્યો તો પણ તમારા 71 કુળ છે તરી જાય છે. એટલે આવા કોઈ વ્યક્તિના જ્યારે તમને સંપર્કમાં આવશે, એવાના દર્શન કરી લેશો તો પણ તમારા 71 કુળ છે એ તરી જશે. એટલે આપણે કાવ્યની અંદર જોયું કે વૈષ્ણવજન છે એના લક્ષણો, ખૂબ જ સારા લક્ષણો, એના વિશે આપણે જોયું. આ કાવ્ય ખૂબ જ જાણીતું છે, એટલે ખૂબ જ યાદ રાખજો આના લક્ષણો. અને એક્ઝામની અંદર પણ આપણે સવિસ્તર ઉત્તરની અંદર વાત કરી હતી કે વૈષ્ણવજનના લક્ષણ જણાવો. તો વૈષ્ણવજનના લક્ષણની અંદર આ તમામ લક્ષણ આવી જશે કે પારકાનું દુઃખ છે એ દૂર કરે છે, પારકાનું દુઃખ દૂર કરે છે છતાંય અભિમાન કરતો નથી. જગત અને વિશ્વની અંદર દરેક વ્યક્તિને માન અને આદર આપે છે, કોઈની નિંદા કરતો નથી. મન, વચન અને વાણી પવિત્ર રાખે છે. દરેક વ્યક્તિ પ્રત્યે સમાન દ્રષ્ટિ અને પોતાના જીવનમાં તૃષ્ણાનો ત્યાગ કરી દે છે. પારકી સ્ત્રીને પણ માતા જેટલું માન આપે છે. પોતાની જીભ થકી ક્યારેય અસત્ય બોલતો નથી. આ દરેક લક્ષણ છે આપણે આ પ્રશ્નની અંદર લઈ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાઠ નંબર 2 રેસનો ઘોડો જોશું. બાય વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી મળશું.